અમદાવાદ જિલ્લામાંથી એક અનોખી ધાર્મિક યાત્રા સામે આવી રહી છે। કાંકરિયા મંદિરથી શરૂ થયેલી યાત્રા જમાલપુર મંદિર મારફતે દ્વારકા મુકામે જઈ રહી છે। આ યાત્રાનું નેતૃત્વ મૌની બાપુ ચેતનદાસ કરી રહ્યા છે, જે છેલ્લા 1 મહિનાથી પદયાત્રા પર નીકળ્યા છે। હાલ બાપુ બાવળા પહોંચી ગયા છે। માહિતી મુજબ બાપુને દ્વારકા પહોંચતા લગભગ 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે। યાત્રાને ધ્યાનમાં રાખીને બાવળા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ, મહેન્દ્રસિંહ તેમજ જીઆરડી ઇન્ચાર્જ કનુભાઈ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આધ્યાત્મિક શ્રદ્ધા અને સંકલ્પની આ યાત્રા હાલ વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આપણો બાપુ ક્યાં જઈ રહ્યા છે? બાપુ અમદાવાદ કાંકરિયા મંદિર છે, જ્યાં હનુમાનજીનું મંદિર છે, ત્યાંથી દ્વારકા જઈ રહ્યા છે। ત્યાંથી જમાલપુર મંદિરથી અત્યારે ચાલીને બાવળા પહોંચ્યા છે। તેમને 1 મહિના જેવો સમય અત્યારે લાગ્યો છે અને દ્વારકા જતાં જતાં તેમને 1 વર્ષ થઈ જશે। તેમનું નામ છે મૌની બાપુ અને તે જગન્નાથ મંદિરથી અત્યારે જઈ રહ્યા છે ચોટીલા મંદિરથી આગળ જશે રાજકોટ દ્વારકા જશે અને દ્વારકાથી દ્વારકા જશે। બાપુએ મૌન વ્રત ધારણ કરેલું છે? હા, બાપુના દ્વારકા પહોંચવામાં કેટલો સમય મિનિમમ લાગશે? લગભગ દ્વારકા પહોંચતા 1 વર્ષ મિનિમમ લાગશે, પણ જો વરસાદ અને વાવાઝોડું વચ્ચે હશે તો 1 વર્ષથી વધારે પણ લાગી શકે એવું છે।